लगी लगी सब कोई कहे लगी सो प्यारा रो राजा गोपीचंद भरतरी को ऐसी लगी एने छोड़ दिया करवा 92 लाख माळવાનો राजा उज्जैन जेवी नगरी थी 9 लाख हाथी 18 लाख घोड़ा 360 राणी छतांय બધો વૈભવનો ત્યાગ કરી જૂનાગઢમાં ઈ બાવલીઓ ચીપિયા ખોડીને બેહી જાય અને લાગી કહેવાય પરાણે લાગી હોય એને લાગી નો કહેવાય સાધુ કોને કહેવાય કોડ બંગાળનો રાજા ગોપીચંદ 92 લાખ માળવાનો રાજા ભરતરી આને લાગી કહેવાય પછી માથે લેણા વધી જાય કે હાલે એવું હોય નહીં પછી સાધુ બની જાય કોડ બંગાળનો રાજા રાજા ગોપીચંદ અને ભરતરી સગા મામા ભાણેજ થાય એકવાર ભરતરી રાજાને એમ થયું કે હાલ हाँ हाँ कही दो हाँ हाँ कही दो કોડ બંગાળનો રાજા ગોપીચંદ અને ભરતરી સગા મામા ભાણેજ થાય અને એમાં એના રાજા ભરતરીને એમ થયું કે મારા બેન મેનાવતી અને મારો ભાણેજ ગોપીચંદ શું કરે છે હાલ એની સંભાળ લેવા માટે જવા દે અને એ વખતે પહેલાના જમાનાની અંદર દાદા કઈ વાહનની વ્યવસ્થા નહોતી ભાઈ છોકરાઓ શાંતિ રાખજો વાહનની વ્યવસ્થા નહોતી અને એ વખતે હાથી ઘોડા લઈ અને કોડ બંગાળના રસ્તે હાલતા થાય છે અને એમાં રસ્તામાં એને ભૂદેવ સામા મળે છે બ્રાહ્મણને પૂછે છે કોણ ભરતરી રાજા કે મારા બેન મેનાવતી અને મારો ભાણેજ ગોપીચંદ શું કરે છે એનો જવાબ બ્રાહ્મણ આપે છે શું કહે છે
તમારા મનની અંદર કાંઈક હું હોય ને ઈ કમ કરો ને તો બધી જાત રહ્યું થાય વાલા. હું કમ કરો માણા નથી કેતા હું નો હોત તો આ નો થાત. અરે વાલા, માનવ કહે મારા વિના હાલશે નહીં સંસાર. અરે મૂર્ખા, વિચારી તો જો રામકૃષ્ણ જેવા હાલ્યા ગયા તોય હાલે છે સંસાર. આપણું કઈ ન હાલે વાલા. એની કૃપા વગર પાંદડું હલતું નથી. એક સેકન્ડમાં પાડવું હોય તો પાડી દેવો, એક જ સેકન્ડ થાય. એની જો કૃપા હોય તો પાંદડું નો હલે ને એની કૃપા હોય ને વાલા, જો એની કફા મરજી થાય તો આપણે ઈ પણ જોયેલું છે. આપણે બધાને ખબર છે ને. આ 26મી જાન્યુઆરી ગઈ ને ઘણા વર્ષો થઈ ગયા પણ છતાં યાદ બધાય નહીં છે. 26મી જાન્યુઆરી એની જો કફા મરજી થાય ને તો નવખણ ધરતી હલે. એની દયા વગર પાંદડું ન હલે. અને આ કળીકાળ હાલે છે વાલા. જગતમાં જામી ગઈ છે હવે નાસ્તિકતા. કળિયુગનો આરંભ હવે આ દુનિયામાં થવાનો. આ જે આપણે કેવી છે હમણે આપણે બધા છે ને આ કોરોના ગયો બધાને ખબર છે ને. અનેરા કાળનો આરંભ, હું ભૂલી ગયો તો યાદ આવ્યું. અનેરા કાળનો આરંભ હવે આ દુનિયામાં થવાનો છે. એ અનેરો કાળ કોને કહેવાય? હમણે કોરોના ગયો ને એને અનેરો કાળ કહેવાય. હગો બાપ હોય, હગી બેન હોય, હગી મા હોય, હગો ભાઈ હોય, એને અડવા કોઈ રાજી નથી. બોલો, એને અડવા કોઈ રાજી નહોતું. જીવો જાય એટલે એને અડવા કોઈ રાજી નથી. એને અનેરો કાળ કહેવાય. અને એમાંથી બચવા માટે એક ભજન છે વાલા. અને લગભગ ભજન વાળાને કાંઈ થયું નથી, એટલી પરમાત્માની દયા છે. અને મારો વાલો, હું તો એવી પ્રાર્થના કરું છું કે હે મારા નાથ, જે ભજનમાં જાય છે, ભજન સાંભળે છે, ભજન કરે છે, ભજનમાં પેટી તબલા જે કાંઈ વગાડતા હોય આવા અમારા નાના નાના બાળકો જે કાંઈ, એને મારો નાથ કાંઈ ન થવા દેવાલા. ભજન સાંભળે છે તમે ખરેખર તાનસેન મહાન નથી. દાદા, તમારું નામ શું દાદા? લાલ રૂમાલ શંભુ બાપા. તાનસેન મહાન નથી, કાનસેન મહાન. તમે વિચાર તો કરો, અમને તમે નીચે બેઠા છો, અમને ઉપર બેહાડો છો, તમે સાંભળો નહીં તો અમે શું કરવી? ગરાક વગરની ગાડી છોડવી ક્યાં? તમે કઈક અમારું સાંભળો તો અમે ગઈએ કેવી વાલા. અમે મહાન નથી, તમે મહાન છો. અનેરા કાળનો આરંભ હવે આ દુનિયામાં થવાનો છે. ગોપીચંદ રાજા શું કે છે? આખરી ગાડી જીવનમાં આવવાની છે. એ પાડી એહને તારી એક દી એ બાળવાની છે. ગોપીચંદ કે છે, માં તમે કહેતા હો તો હું હિંગળાજ જાઉં માં, હિંગળાજ થી ઠુમરા લાવું.
આમાં ઠુમરાના દર્શન અમુકે કર્યા છે ને અમુકે કર્યા નહીં હોય. ઠુમરા કોને કહેવાય ખબર નહીં હોય. હે શંભુ બાબા, ઠુમરા કોને કહેવાય કોને એ અમુકે હજી દર્શન કર્યા નહીં હોય. સંતો પાસે જોવા મળે દર્શન કર્યા હોય. ગોપીચંદ રાજા કે છે કહો તો માતાજી હું હિંગળા જાઉં ત્યાંથી ઠુમરા લાવું, કહો તો માતાજી હું કાશી જઈને કાવડું લાવું, કહો તો માતાજી હું જોગી બની જાઉં. મેનાવતી કે છે દીકરા તારી ઉંમર હજુ બહુ નાની છે, 12 વર્ષ રાજ કરો અને 13મા વર્ષે ભગવો વેખ લેજો. ગોપીચંદ કે છે માં આંખના પલકારાની કોઈને ખબર નથી, શ્વાસની કોઈને ખબર નથી. 12 વર્ષ કાઢવા કેમ? શું કે છે? ખબર નહીં કરે છે જીવ કલ કી બાત. જીવની માતે જમડા ફરે એમ ચેતન કે છે માં અમે આજે જ ભગવો વેખ લઈશું. મેનાવતી કે છે દીકરા ભગવો વેખ લેવો હોય તો લઈ લે, પણ બધી જ આજે બેનના દેશ ન જાતા. કેમ કે અમુક સંબંધો એવા છે વાલા, ભાઈ ભાઈનો સંબંધ હોય, માં દીકરાનો સંબંધ હોય, પતિ પત્નીનો સંબંધ હોય, પણ આ દુનિયામાં પવિત્ર પ્રેમ હોય તો એક ભાઈ અને બહેનનો છે વાલા. આવો પવિત્ર પ્રેમ કહે છે ભાઈ અને બહેનનો પવિત્ર પ્રેમ. ગોપીચંદ કે છે માં હું તો સાધુ બની ગયો છું, સાધુ બન્યા પછી કોણ ભાઈ કોણ બેન એવું કઈ હોય જ નહીં. અને બહુ વાત સાચી છે હો વાલા. નાની એવી બેન હોય ને, તમે વિચાર કરજો, નાની એવી બેન હોય, નાનો એવો ભાઈલો હોય,
અને ઓહરીની કોરે રમતા હોય. હજી હમણાં જ ગઈ કાલ પરમ દિવસે 2 દિવસ થયા, બધાને ખબર હશે. પોચી પૂનમ આવે ને ત્યારે બે ભાઈ બેન ઓહરીની કોરે રમતા હોય અને બેન ભૈલાને પૂછતી હોય, ભૈલા આજ પોચી પૂનમ છે કેને મારા વે ભાઈની બેન રમે જ જમે. ભાઈ બહેનનો પ્રેમ કેવો છે વિચાર તો કરો. કદાચ ભાઈ અને બેન 10-12 વર્ષના હોય, બાજા હોય, બેન અરે ભઈલો ન બોલતો હોય, એની એમાંય કઈક ભાગ લાગ્યો હોય ને એની માં, તો બેન એમ કે માં ભઈલો બહાર ગયો છે ને એની હાટુ હું આટલું રાખી મૂકું, હમણે ભઈલો આવશે. ભઈલો આવશે એના હાટું રાખી મૂકું માં. કેવો પ્રેમ કેવું છે એની માં એમ કહેતી કે હમણે તું ભઈલા અરે બાજતી હતી માં, ભલે ભઈલો મારી અરે બાજતો હોય પણ મારો વીરો છે. મારા લગ્ન થાય ને ત્યારે ઈ ચોરીના 4 મંગળ ફેરા હું ફરતી હોઉં ને ઈ મારો ભઈલો જવતલ હોમમાં ઈ આવશે. કેવો ભાઈ બહેનનો પ્રેમ કેવો છે. બેનના ઘરે પ્રસંગ હોય ને બધાય મહેમાન આવ્યા હોય, ક્યારેક જોઈજો તે બધાય મહેમાન આવ્યા હોય અને બેનની ભાઈ ન હોય ને કોઈ એને બીજું દેખાય જ નહીં. નાના નાના છોકરાઓ એની માને પૂછતા હોય, માં આપણા ઘરે પ્રસંગ છે ને? કે હા બેટા બધાય મહેમાન આવી ગયા છે. માં મામા ક્યારે આવશે? માં મામા ક્યારે આવશે? બીજા કોઈ મહેમાન એને દેખાય જ નહીં. માં કે ને માં મામા ક્યારે આવશે? મામા મામા કરતા છોકરા ટળવતા હોય, બેનની ભાઈ નો હોય, ખૂણામાં બેહીને આહુડા પાડતી હોય. પરમાત્માએ મને ભાઈ નથી આપ્યો, આજે મારા છોકરાઓ મામા મામા કરે છે. ખૂણામાં બેહીન ભાઈ બેન ભાઈને યાદ કરતી હોય. મીરા મારી નથી રે એ ભાઈ મારી નથી રે મારા મામા રે મોઆ એ છે માં દેશ રે જુદારે માડી મે તું પરદેશ જોયા જો
જમાત એક બે નથી જોયો બેની બાપ દેશ ને ભરતની એક બે નથી જોયો બેની બાપ દેશ ને ભરતની જોગીની જમાત ઉતરી છે વાલા, જોગીની જમાત ઉતરી છે શંભુ બાપા અને સાધુ મહારાજ ભજનિયા કરે છે. આવડે તો હારે ગાજો એક કડી અમારે માં વનિતા માં એમના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા અને દેવાધિદેવ આ જગતની અંદર મોટામાં મોટો દેવ હોય તો એક ભોળોનાથ છે હે. એટલો બધો ભોળો એની વાત નહીં એટલો ભોળો હે. પાર્વતીજી અને શંકર ભગવાન કાયમ શમશાનમાં રહે. એકવાર પાર્વતીજીએ કીધું કે ભગવાન આપણે કાયમ શમશાનમાં જ રહેવાનું. આ બધા મકાન કેવા કેવા બંગલા બનાવે છે, કેવી રીતે બધા રહે છે, આપણે કાયમ શમશાનમાં જ રહેવાનું. એટલે ભગવાન ભોળિયાનાથને એમ થયું ભગવાન ભોળિયાનાથને એમ થયું કે આ સતીની હઠ છે પાર્વતીની, તો હાલને મકાન એકાદું બનાવી દઉં. અને હોનાની નગરી બનાવી, હોનાની મોટી નગરી બનાવી અને પછી આપણે મકાનને વાસ્તુ કરવાનું લેવાય હોય ને, બધાને ખબર છે ને મકાન બનાવ્યું એટલે આપણે વાસ્તુ લેવી અને એમાં બ્રાહ્મણની જરૂર પડે. અને એમાં ઈ વખતે લંકેશ બ્રાહ્મણને બોલાવવામાં આવ્યા કે હાલો બ્રાહ્મણ છો ને, વાસ્તુ લેવી છે, તમે આવો વિધિ કરવા માટે. અને એ વિધિ કરવા માટે આવ્યા. વિધિ પૂરી થઈ, વાસ્તુ લઈ લીધી. પછી રાવણને કીધું બ્રહ્મ દેવતા હવે કઈક માગો, તમારે જે જોઈ હું આપું. બ્રાહ્મણ છો, આજે વાસ્તુ ભોજનમાં આવ્યા છો, તમે કહો તે આપો. કે પ્રભુ મને એક વચન આપો. તથાસ્તુ કે માગો, મારે કાંઈ નહીં જોતું, આ નગરી તમે બનાવી એ મને આપો. તથાસ્તુ, જા આપી કે આ લંકા. ભોળોનાથ કે લ્યો હાલો લ્યો, પાછા હતા નહીં. આવો ભોળો. પાર્વતી કે તમે હાવ ભોળા રહ્યા. અને ઈ ભોળિયો નાથ એનું સ્મરણ કરીને બે લાઈનમાં આવડે તો હારે ગાજો વાલા. ગોપીચંદ રાજા પણ ભજન કરે છે. શંભો ચરણે પડી માગુ ઘડી ઘડી કષ્ટ પાપો. દયા કરીને શિવ દર્શન આપો. શંભો
Then
ભગત બીજ પલટે નહીં, ભગત બીજ પલટે નહીં, ભલે ઝુક જાય અનંત, ઊંચ નીચ કરે ભલે અવતરે આખીર સંતના સંગ। એવા ભજનની જેની રાહ બતાવી હોય વાલા તો એવા બે સંત થઈ ગયા। બેનું ગામ અમારા બોટાદની બાજુમાં છે। પૂજ્ય નારાયણ બાપા અને એક તમારા સમાજનું ગૌરવ મનોદિયા પરિવારમાં થઈ ગયા પૂજ્ય કાનદાસ બાપા। સપના તો ઘણા બધા કલાકારો ગાય છે પણ જે કાનદાસ બાપુએ ગાયું છે કાની કાન છે વાલા। આવા